અકસ્માત મંત્રીમંડળ હવે ઘણી સાફસૂફી કરી દેવાશે તેવા એંધાણ છે. સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્હીમાં પહેલા પ્રધાનમંત્રી મોદી સાથે લાંબી બેઠક કરી હતી. જે બાદ ગૃહમંત્રી અમિત શાહે આ ત્રણેય નેતાઓને પોતાના દિલ્હી સ્થિત ઘરે જમવા માટે બોલાવ્યા હતા. હાલ ત્રણેય નેતાઓ હાઈકમાન્ડે ફાઇનલ કરેલું મંત્રીમંડળનું લિસ્ટ લઈ ગુજરાત આવી ગયા છે. 16મી ઓક્ટોબર એટલે કે 11ના પવિત્ર દિવસે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે તેવા સંકેત છે. ત્યારે અનેક મંત્રીઓની બાદબાકી થઈ શકે છે, જેમાં કેબિનેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત, પ્રવાસન મંત્રી મુળુભાઈ બહેરા, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાનું પત્તું કપાઈ શકે છે. રાજ્યકક્ષાના જે મંત્રીઓના પડતા મૂકવાની શક્યતાઓ છે તેમાં મત્સ્ય અને પશુપાલનના મંત્રી પરસોત્તમ સોલંકી, પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.